હેલો વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 2 માં એપ્લાઇડ કેમિસ્ટ્રીનું પેપર હતું. તેની અંદર આપણે યુટ્યુબ ચેનલની અંદર આઈએમપી ક્વેશ્ચન મૂકવામાં આવેલા, તેમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાયેલા છે તે આપણે આજે જોઈશું. ક્વેશ્ચન 2 ની અંદર પહેલા નંબર ઉપર આપણને એક્ઝામ્પલ આપેલું છે, મોલારિટી શોધવા માટેનો એક્ઝામ્પલ આપેલો છે. એક એ પૂછાયેલો છે. પછી બીજા નંબર ઉપર છે આઉબાઉનો સિદ્ધાંત, એક એ પૂછાયેલો છે. પછી ત્રીજા નંબર ઉપર છે સહસંયોજક બંધ છે, એટલે કે 3 પૂછાયેલા છે. બીની અંદર આપણને હાઇડ્રોજન બંધ અને તેના પ્રકાર, હાઇડ્રોજન બંધની વ્યાખ્યા કીધી છે અને તેનું મહત્વ કીધેલું છે. અને બીજો પૂછાયેલો છે આપણે પીએચ શોધવા માટેનો એક્ઝામ્પલ પૂછાયેલો છે, એટલે કે આ એક્ઝામ્પલ પીએચ શોધવા માટેનો એક્ઝામ્પલ પૂછાયેલો છે. ક્વેશ્ચન 3ની અંદર પહેલા નંબર ઉપર છે બફર દ્રાવણ છે, જ્યારે બીજા નંબર ઉપર છે ટીનિંગ પ્રક્રિયા અને સારણ. આ 3 ક્વેશ્ચન પૂછાયેલા છે. બીની અંદર પીટિંગ પદ્ધતિ પૂછાયેલી છે, પછી આ એક્ઝામ્પલ પૂછાયેલો છે. અને ત્રીજા નંબર ઉપર છે પાણીને શુદ્ધ કરવાની આયન વિનિમય પદ્ધતિ, એટલે કે આ 3 એટલે કે 8 માર્કના અને પેલા 6 માર્કના ક્વેશ્ચન પૂછાયેલા છે. જ્યારે ક્વેશ્ચન 4 અંદર બીજા નંબરનો ક્વેશ્ચન પૂછાયેલો છે પેન્ટની વ્યાખ્યા આપી સારા પેન્ટ્સની લાક્ષણિકતા લખો, અને બીજો છે ઉષ્મા સહપદાર્થની વ્યાખ્યા આપી તેની લાક્ષણિકતા લખો. આ બંને ક્વેશ્ચન પૂછાયેલા છે, એટલે કે 6 માર્કના પૂછાયેલા છે. બીની અંદર આપેલો છે આપણને બીજા નંબરનો ક્વેશ્ચન પૂછાયેલો છે સિમેન્ટ બનાવવા માટેની સૂકી પદ્ધતિનો ફ્લો ડાયાગ્રામ દોરો. અને ત્રીજા નંબર ઉપર કીધેલો છે વિષમવાહી પદાર્થ, એટલે કે અર્ધવાહકની વ્યાખ્યા કીધી છે અને તેના ગુણધર્મો લખવાના કીધા છે, એટલે કે બંને પૂછાયેલા છે, એટલે 8 માર્કના પૂછાયેલા છે. ક્વેશ્ચન 5ની અંદર આપણને આ કીધું છે આણ્વિક બંધારણના આધારે પોલિમરનું વર્ગીકરણ કીધેલું છે, એક એ પૂછાયેલો છે. અને બીજો કીધેલો છે આપણને પીવીસી એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડની બનાવટ ગુણધર્મો અને ઉપયોગો કીધેલા છે. અને બીની અંદર કીધેલું છે આપણને ત્રીજા નંબર ઉપર આપેલો છે સંસર્ગી પદાર્થની વ્યાખ્યા. એટલે ટોટલ આની અંદરથી કેટલા 4 માર્કના ક્વેશ્ચન પૂછાયેલા છે, અને પેલા એની અંદરથી 6 માર્કના પૂછાયેલા છે. તો કે થિયરી કેટલા માર્કની પૂછાયેલી છે? થિયરી આમાંથી પૂછાયેલી છે 52 માર્કની થિયરી પૂછાયેલી છે, અને એમસીક્યુ પૂછાયેલા છે 8 માર્કના એમસીક્યુ પૂછાયેલા છે. એટલે ટોટલ 70માંથી 60 માર્કના ક્વેશ્ચન આપણી યુટ્યુબ ચેનલમાંથી પૂછાયેલા છે.